પણ પ્રભુને વિનંતી કરવી છે કે ભલે ને હું ભાડાના મકાનમાં હોઉં, પણ મારો સમય તો સાંધનારો પ્રભુ તું જ. કદાચ અચાનક કદાચ જો મૃત્યુ પણ આવી પડે ને તો પ્રભુ એવી બીમારી કદાચ આવી જાય, અંત સમય પણ આવી જાય ને, પણ તું મારી સમક્ષ રહે છે. તુલસીના પાન હું પામી શકું એવું પુણ્ય દેજે. કહેવાય કે પુણ્ય કદાચ મારાથી થાય કે ન થાય, પણ પાપ તો કરવું જ નથી. આ નિયમ તો લેવો જ છે કે પુણ્ય કદાચ થાય કે ન થાય, પણ જે ભવનું પુણ્ય જમા કરેલું છે એને પાપ દ્વારા ધોવું નથી. એક સમય પ્રભુ મારો તું સાંધી લેજે, પણ તે મને જે જન્મ આપી અને મારું જેટલું પણ આયુષ્ય પ્રભુ તારા હાથમાં છે ને, એ આયુષ્યમાં હું એવું કંઈક કામ કરું કે આખો દિવસ ભલે ને ગમે તેટલું કામ કરું, પણ એક નિયમ એવો રાખું કે અંતે પ્રભુ તું મને મળે. કારણ કે સુરદાસજી પોતે અંધ હતા, પણ એક નિયમ કે ગમે તે થાય પણ મારે પ્રભુના દર્શન કરી અને પછી જ બીજા કામે વળગવું. પોતે અંધ હોવા છતાં દરરોજ હવેલી જતા, દર્શન કરતા અને પછી બીજા કામે જતા. એક દિવસ પૂજારીને થયું કે સુરદાસજી પોતે અંધ છે છતાંય મંદિરમાં આવે છે. સુરદાસજીને ઊભા રાખ્યા કે હે સુરદાસજી, તમે નિત્ય આવો છો ક્રમ પ્રમાણે દર્શન કરવા, આ પ્રભુ તો તમને જોઈ નથી શકતા. ત્યારે એમને બહુ સુંદર જવાબ આપ્યો કે ભલે હું પ્રભુને ન નિરખી શકું ને, પ્રભુ મને કદાચ નિરખી જાય અને પ્રભુના આંખ જો કદાચ મારી આંખમાં પડી જાય ને, તો મારા તો અંતરપટ ખુલી જાય, અંતરપટ ખુલી જાય. અને ત્યારે જ કહીએ કે પ્રભુ આજે મારે એટલી વિનંતી તો કરવી જ છે, એ શ્રદ્ધાંજલિ આપવા આજે હું અહીંયા આવી છું. બે ક્ષણ હું મારા આત્માને સાધવા આવી છું. તો મારે એટલું જ તો કહેવું છે કે સમય મારો સાંજ જેવાલા, કરું હું તો કાલાવાલા. આ સવારે ઉઠતા બે હાથ હથેળીમાં અને ચંદ્રરેખા જે દેખાય, એ ચંદ્રરેખા પર પ્રભુને એટલું જ કહેજો કે સમય મારો સાથ જેવાલા. પ્રભુ કદાચ ફૂલો રોજ ઉગતા હોય, પણ ફૂલોને પણ નથી ખબર હોતી કે સવારે હું સ્મશાને જઈશ કે મંદિરમાં જઈશ. એવી જ દશા અમારી છે પ્રભુ કે અમે અત્યારે અહીં બેઠા છે, પણ એક ક્ષણ જે સાધવા જેવી છે, ખબર નથી કે થોડીક વાર પછી, 2 કલાક પછી કે 5 કલાક પછી કે એક ક્ષણ પછી મારું કે તમારું શું થવાનું છે. તો જ્યારે જે ક્ષણ મળે ને એને સાધી લેજો, એને સાધી લેજો. અને આજે 2 હાથ જોડીને આ ગીત દ્વારા પ્રભુને એટલું તો કહી દેજો કે સમય મારો સાથ જેવાલા, કરું હું તો કાલાવાલા. અંત સમય મારો આવે ત્યારે ધીરે ધીરે પ્રભુ તારી બંસરીનો સુર સુણાવજે, તારી બંસરીનો સુર સુણાવ.